મંગળા તારી બેન, મંગળા તારી માતી, અરે મંગળા તારી ભાઈ, અરે મંગળા તારી હાડી, મંગળા તારી માવડી, મંગળા તારી હાહુ, સમજો ને? જો હું માર્કેટમાં આવું ને ત્યારે તારે મારા નામની બૂમો ન પાડવી. હું તારી પાસે તો આવતો હતો, આ તને બૂમો પાડતી જોઈને બીજા શાકવાળાઓ મને તારા નામે બોલાવે છે, મંગળા મંગળા કરે છે. મને લાગે છે કે તું સુધરીશ નહીં અને મારે બીજી શાક માર્કેટ બદલવી જ પડશે. મારી દુકાન બદલવી પડશે. જો તને મારા શાક વગર નહીં ચાલે, મને તારા વગર નહીં ચાલતી. બોલ ને, કઈ માર્કેટમાં દુકાન નાખું? કઈ માર્કેટમાં? અરે કહું છું, આ બીડી ફેંક, બીડીનું ટોટું ફેંક, નથી હારી લાગતી. જો કાળિયા, આ બધા ભાઈડાઓ બેઠા છે ને આખી શાક માર્કેટમાં બધા ભાઈડાઓ વચ્ચે હું એક જ સવાયો ભાઈડો છું. હા બરાબર. આ બીડીના પ્રતાપે લોકો મને ભાઈડો સમજે છે. ઓહો. જો હું બાયડી લાગુ ને તો આ બધા નમાલાઓ છે ને શાકનો ભાવ પૂછવાને બદલે મારો ભાવ પૂછે. આ પણ તું છોય એવી ને ભાવ પૂછવા જેવી, બાકી મારા જેવા બેથી મુઠ્ઠીનો ભાવ કોણ પૂછે? હું કીધું છે કઈ નહીં. એ મંગળભાઈ, મને તમારી બીક લાગે છે. હું તો જાઉં છું બીજી શાક માર્કેટમાં શાક લેવા. ગુંડા કાઠિયાવાડી, તું તો સાસણગીરનો સિંહ છે, સિંહ. સિંહણથી પીવા છે? ઈ તો સિંહણ અરે સંસાર નો માંડ્યો હોય ને ત્યાં સુધી સિંહ નહીં બીક લાગે. હું કીધું? નહીં કઈ નહીં. આજ તો છે ને તે તારી આખી દુકાનનો માલ ખરીદી લઈશ. કેમ છું? આજે મારા નાના શેઠ છે ને આશીષભાઈ, એના જન્મદિવસની મોટી પાર્ટી છે. ઘણાને આમંત્રણ આપ્યું છે. હા, તું આવજે, તને કાઠિયાવાડી કથુંબલ રંગ દેખાડીશ. તો એ પાર્ટીમાં આવજે ગુલાબ ગોબી.